હે મહારાજ મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. બાવડું પકડીને ભૂદેવને ઊભા કર્યા. હે મહારાજ તમે મને શું કીધું? તમારા શબ્દ સાર્થક થશે મહારાજ. તમે મને શાળો કીધો છે, આ જન્મે નહીં આવતા જન્મે આ શબ્દ હું સાર્થક કરીશ. હું તમારો બનેવી થઈશ, તમે મારા બનેવી અને હું તમારો શાળો થઈશ મહારાજ. ઈ બ્રાહ્મણ બીજા જન્મે અર્જુન થયો છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનું ઋણ ઈશ્વર રાખતો નથી. કહેવાનો મારો હેતુ એ છે, જો પૂર્વની અંદર ભક્તિ કરી હશે, પૂર્વનું કાંઈક એવું કર્મ હશે, તો આ જીવને આ જન્મે ભક્તિ મળશે. કૌરવોની અંદર મોટો દુર્યોધન, દુશાસન, આમ 100 પુત્રો છે. સુતજી કહે બીજા અર્થમાં કહીએ તો આ 100 કૌરવો છે એ મારા ને તમારા 100 દુર્ગુણો છે. આ પંચ મહાભૂતની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, રાગ, દ્વેષ, ઈર્ષા આ બધાય કૌરવોના રૂપ છે. પંચ મહાભૂત 5 તત્વથી બનેલો આ પિંડ આ પાંડવ છે. આ કથા બધી આધ્યાત્મિક છે. નાનપણથી દુર્યોધન, કૌરવો અને પાંડવોની વચ્ચે ઈર્ષાના બીજ શકુનીએ વાવ્યા છે. શકુની વાતો કરે, હે દુર્યોધન, પાંડવો તમારા કરતા શક્તિશાળી છે. એમાં શક્તિશાળી હોય તો ભીમ છે. બેટા મોટા થઈને તમારી હસ્તિનાપુરની સંપત્તિ પડાવી લેશે, તમારી હાથમાં કાંઈ નહીં આવે. આમ નાનપણથી ઈર્ષાના બીજ શકુનીએ વાવ્યા છે. સુતજી વર્ણન કરે, હે શૌનકાદિ ઋષિઓ, આ મહાભારતની કથા ભાગવતમાં 6 અધ્યાયમાં બતાવી છે. સમય વીતવા લાગ્યો. ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ તમામ પાંડવો અને કૌરવો સાથે રમત રમે. અરે નદીના કિનારે પર્યટન કરવા માટે નીકળે. સમય વીતવા લાગ્યો. કૌરવો અને પાંડવો આંબલી અને પીપળીની રમત રમે. નદીમાં તમામ કૌરવો અને પાંડવો સ્નાન કરવા માટે જાય. શકુની પણ સાથે છે. નાનપણથી આજ શકુની પાંડવો પ્રત્યે ઈર્ષા ઉત્પન્ન કરવા લાગ્યો છે. એક શબ્દની અંદર આખું મહાભારત આવે અને એક શબ્દમાં આખું રામાયણ આવે. આ ભારતની સંસ્કૃતિ છે. એ શબ્દ ક્યાં? મારું અને તારું. જ્યાં મારું મારું થતું હશે, આ સંપત્તિ મારી, આ સંતાનો મારા, ત્યાં મહાભારત હશે. અને જ્યાં તારું તારું થતું હશે ને, ત્યાં રામાયણ હશે. કલ્પના કરો, એક બાજુ અયોધ્યાની ધરતી, અયોધ્યાની મહાસત્તા, અવધ સમ્રાટની ગાદી. રામ કે મારે ન જોઈએ, ભરત કે મારે ન જોઈએ. જેમ 2 બાળકો રમતા હોય દડાથી, એક બાળક થપાટ મારીને દડો આ બાજુ નાખે, બીજો બાળક થપાટ મારીને આ બાજુ નાખે, એમ બંને બાળકો વચ્ચે અયોધ્યાની સત્તા રખડતી હતી. રામ કે મારે ન જોઈએ, ભરત કે મારે ન જોઈએ. આ સમર્પણ આ ભારત વર્ષનું છે. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ કેવો હોય, માં દીકરાનો પ્રેમ કેવો હોય, બાપ ને દીકરાનો પ્રેમ કેવો હોય, ગુરુ શિષ્યનો પ્રેમ કેવો હોય, એ ચરિત્ર મને તમને રામાયણ બતાવે છે.
પણ જ્યાં મારું મારું થતું હશે ત્યાં મહાભારત હશે. સંપત્તિની પાછળ આજ કૌરવો અને પાંડવોએ યુદ્ધ કર્યું. આ પંચ મહાભૂતની અંદર શકોની રૂપી જો ઈર્ષા આવી તો મહાભારતનું યુદ્ધ મારા અને તમારા જીવનમાં પણ થવાનું છે. સદગુરુની કૃપા હોય, આપણા ઈષ્ટની કૃપા હોય, પરમાત્માને પ્રાર્થના કરજો, હે મહારાજ આ ગ્રંથોમાંથી આ શાસ્ત્રોમાંથી મારે ને તમારે ઈ મેળવવાનું છે. જે મારા ને તમારા સંસ્કારો લુપ્ત થયા છે, આ સંસ્કારોને જાગૃત કરવા માટે આ ચરિત્રનું વારંવાર આપણી સામે પઠન કરવામાં આવે છે. શું જરૂર છે? સંપત્તિ, સમય, 7 દિવસ સુધી સામે બેઠું રહેવાનું, સાંભળા રાખવાનું, આની શું જરૂર છે? કારણ મારી તમારી જે સંસ્કૃતિ છે એ સુસુપ્ત બની છે, એના ઉપર ધૂળ ચડી ગઈ છે. એ ધૂળને ખખેરવાનું કામ આ ચરિત્રો કરે છે. આ જીવને બતાવે છે કે તારી અસલ સંસ્કૃતિ આ છે, આ ભારત વર્ષના સંસ્કારો છે. जिन हरि कथा सुनी नहीं काना श्रवण रंध्र ही ये भवन समाना. જેણે આ ચરિત્રો સાંભળ્યા નથી, જેણે આ કથાઓ સાંભળ્યા નથી, આ જીવન શું કામનું? જે આંખથી હરિદર્શન ન કર્યા હોય, જે કાનથી ભગવાનનું કથાનું શ્રવણ ન કર્યું હોય, શુતજી વર્ણન કરે આ મહાભારતની કથા મને તમને ઈ ઉપદેશ આપે છે, મારું મારું કરવામાં આજ કૌરવોનો વિનાશ થયો છે. નાનપણથી ઈર્ષા જાગી છે. શકુનીને દુર્યોધન કહે, મામા આ પાંડવોની અંદર એક ભીમ એવો છે, જો એને એકને મારી નાખીએ ને તો આપણે પાંડવોને જીતી લઈએ. એને મારવા માટેનું કોઈ મને ષડયંત્ર બતાવો. અને ત્યારે શકુનીએ ષડયંત્ર બતાવ્યું છે. બેટા, ભીમને લાડુ બહુ ભાવે છે. તમામ બ્રાહ્મણોને જમવા માટેનું આમંત્રણ આપો, ભોજન સમારંભ ગોઠવો અને એમાં ભીમ માટે એક જુદા લાડુ બનાવો અને ઈ લાડુમાં હળાહળ ઝેર ભેળવો. આ યુક્તિ શકુનીની દુર્યોધનને ગમી છે. ષડયંત્ર રચવામાં આવ્યું, લાડુ બનાવવામાં આવ્યા, એમાં ભીમને દેવા માટેના લાડુ અલગ રાખવામાં આવ્યા છે. તમામે ભોજન કર્યું. ભીમ લાડુ જમ્યો છે પણ ઝેર હતું એટલે નિંદ્રા આવી છે. સરોવરમાં સ્નાન કરવા માટે ભીમસેન ગયા છે. સ્નાન કરવા માટે જાય ત્યાં તો ભીમને નિંદ્રા અવસ્થા થઈ, સમાધિ લાગી અને ભીમ પાતાળ સુધી પહોંચ્યા છે. પાતાળમાં ગયા છે ત્યાં તમામ નાગલોકે આવીને સમાચાર આપ્યા, મૃત્યુ લોકમાંથી કોઈ રાજકુમાર આવ્યો છે, કોઈ એને ઝેર ખવડાવ્યું છે. એ નાગલોકમાં ભીમસેનને લઈ આવવામાં આવ્યા છે. તમામ નાગણીઓએ એનું ઝેર સૂચી અને જાગૃત કર્યા છે. હે મહારાજ, કોણ છો? હું પાંડુ પુત્ર ભીમ, મારું નામ ભીમસેન છે. તમામને વંદન કર્યા, પ્રણામ કર્યા. ત્યારે નાગ લોકોએ એને શક્તિ પ્રદાન કરી છે. જાઓ મહારાજ, તમારા એક એક બાહુની અંદર 10 હાથીનું જોર છે. શક્તિ પ્રદાન કરી
ઘણો કાળ સુધી ભીમસેન પાતાળમાં રોકાણા અને આ બાજુ હસ્તિનાપુરમાં ભીમસેનને ચારેય બાજુ ગોતવામાં આવ્યા છે. ભીમસેન મળતા નથી અને એ સમયની અંદર હસ્તિનાપુરનો એવો રિવાજ કે 12 દિવસ સુધી કોઈના સમાચાર ન મળે, એનો ક્યાંય પતો ન મળે, એટલે 12મા દિવસે એનું 12મું કરી નાખવું, આવો રિવાજ હતો. પછી પ્રજાને માટે અને રાજાના માટે, રાજકુમાર હોય તોય ભલે અને પ્રજાના પુત્ર હોય તોય ભલે, નિયમ તો બંનેને સરખા હોય ને. યુધિષ્ઠિરે ચારેય દિશાઓમાં દૂતોને મોકલા. ભીમસેનનો ક્યાંય પતો લાગ્યો નહીં. કુંતા પાસે આવી ધર્મરાજ રડી પીડા છે કે હે માં, આજ 11 દિવસ થયા, કાલે ભીમનું 12મું આપણે કરવું પડશે. શું કરીએ? અને આજ તમામ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું છે. કાલે હસ્તિનાપુરના રાજભવનમાં 84 જ્ઞાતિના બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું. આજ પાંડુ પુત્ર ભીમનું 12મું છે. ખંડ ખંડમાંથી બ્રાહ્મણો વૃંદના વૃંદ જમવા માટે આવે છે. અને એવા સમયે બરોબર બપોરનો સમય થયો. ભીમસેન પાતાળમાંથી બહાર આવ્યા છે. ત્યાં તો નદીના કિનારે દ્રષ્ટિ કરી બ્રાહ્મણોના વૃંદના વૃંદ હસ્તિનાપુર તરફ દોડી દોડીને જાય છે. આ બાજુ દુર્યોધન, દુશાસન, ધર્મરાજ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, અર્જુન તમામ બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યા છે. અને એવા સમયે ભીમસેને એક વૃદ્ધ બ્રાહ્મણને ઊભા રાખીને પૂછ્યું કે હે ભૂદેવ, કઈ બાજુ જાવ છો? ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ કહે છે, મહારાજ, આજ પાંડુ પુત્ર ભીમ છે ને, એનું આજ 12મું છે અને 12માના લાડુ જમવા માટે અમે જઈએ છીએ. અને ત્યાં તો ભીમસેન કહે, હું જીવું છું ને મારું 12મું? પણ ઠીક છે, આજ ભીમે પણ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે. કારણ પાતાળમાંથી અદ્ભુત શક્તિ મળી છે. ભીમસેને બ્રાહ્મણનું રૂપ લઈ એ બ્રાહ્મણોના ટોળાની અંદર ભળી બ્રાહ્મણોની પંગત ગોઠવાણી. એમાં ભીમસેન પણ બેસી ગયા છે. એક પછી એક પંગતો ઊભી થઈ અને તમામ યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ બ્રાહ્મણોને પિરામણી કરવા લાગ્યા, સુંદર ભોજન કરાવવા લાગ્યા, જય ઘોષ થવા લાગ્યો. તમામ બ્રાહ્મણો ભોજન કરી જવા લાગ્યા, પણ એક બ્રાહ્મણ ઊભો થતો નથી. એક બ્રાહ્મણ તમામ લાડુ જમવા લાગ્યો છે. હવે તો ભંડારની અંદર લાડુ ખૂટવા લાગ્યા છે. એક થાળ બચ્યો. ત્યારે બ્રાહ્મણ જમે છે. ધર્મરાજ યુધિષ્ઠિર કહે, જો આ બ્રાહ્મણ ભૂખો ઊભો થાય તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. શું કરે? હવે એક થાળ બચ્યો છે અને જ્યારે ધર્મ સંકટ આવે ત્યારે કોના ચરણે જઈને વાત કરાય, ઈ આ કથા બતાવે છે. ધર્મરાજ યુધિષ્ઠિર માં કુંતા પાસે આવી અને વિનંતી કરી કે માં, તમામ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. અરે, અમે તમામને નખશીક ગાયું શણગારીને દાન કરી છે, પણ એક ધર્મ સંકટ આવ્યું છે માં. શું બેટા? માં, એક બ્રાહ્મણ આવ્યો છે. પ્રથમ પંગત પડીને ત્યારથી જમવા માટે બેઠો છે અને હજી જમે છે. ભંડારની અંદર એક થાળ બેચ્યો છે. અને કુંતાએ વિચાર કર્યો, કોણ હશે?
માં કુંતા સાથે આવ્યા છે અને જ્યાં દ્રષ્ટિ કરી એક ભૂદેવ અને ભૂદેવે જ્યાં સામે દ્રષ્ટિ કરી ત્યાં કુંતાને જોયા ત્યાં તો ભીમસેનનું શરીર ધ્રુજવા લાગ્યું છે. માં આવ્યા છે. ધર્મરાજના હાથમાં લાડુનો થાળ છે. એક થાળમાંથી લાડુ લઈ અને ભીમસેનની થાળીમાં જ્યાં મૂક્યો ત્યાં તો ભીમસેનને અમૃતનો ઓડકાર આવ્યો છે. માં કુંતા ઓળખી ગયા છે. મસ્તક ઉપર હાથ મૂક્યો. અરે ધર્મરાજ, આ તો મારો વૃકોદર છે, આ તો મારો ભીમસેન છે અને મૂળ રૂપની અંદર પ્રગટ થયા છે. તમામને ભીમસેન મહારાજે આનંદ કરાવ્યો છે. દુર્યોધન ઈર્ષા કરવા લાગ્યો છે. કઈ રીતે આ પાંડવો મરે અને હસ્તિનાપુરની નગરી એના સિંહાસન ઉપર બેસી શકું, અરે હસ્તિનાપુરનો હું યુવરાજ બનું, આમ ઈર્ષાના વાદળો દુર્યોધનના હૃદયમાં ઘેરાવા લાગ્યા છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. શકુનીએ ષડયંત્ર કરી અને એક લક્ષાગ્રહ બનાવવામાં આવ્યો, લાખનો બનાવવામાં આવ્યો. એ પાંડવો માટે બનાવવામાં આવે છે. આની અંદર પાંડવોને બાળીને ભસ્મ કરવા છે. પણ વિદુરને ખબર પડી ગયેલી કે દુર્યોધન આ લક્ષાગ્રહની અંદર પાંડવોને મારવાનું કાવતરું કરી રહ્યો છે, અને ત્યારે વિદુરે કોઈને ખબર ન પડે એમ લક્ષાગ્રહમાંથી એક સુરંગ બનાવી. સુરંગ મારફતે હસ્તિનાપુરના નદીના કિનારે સામે કિનારે નીકળી જવાય આવી એક વિશાળ સુરંગ બનાવી. આ બાજુ લક્ષાગ્રહ તૈયાર થયો. પાંડવોને એમાં ઉતારો આપ્યો. માતા કુંતા અને 5 પાંડવોએ એમાં ઉતારો કર્યો. બરોબર રાત્રિના સમયે આજ દુર્યોધનના ષડયંત્ર થકી ચારે દિશાઓમાંથી દુર્યોધનના દૂતોએ આવી અને લક્ષાગ્રહને સળગાવવામાં આવ્યો. જ્વાલા કરાલ મૃત્યુ ગ્રહણમ, ચારે બાજુથી આજ જળ 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 અગ્નિ બળવા લાગ્યો. 5 પાંડવો જાગ્રત બન્યા. માં કુંતાને જાગ્રત કર્યા, માં જાગો, નકર હમણાં બળીને ભસ્મ થશું. આ લક્ષાગ્રહ આપણે બાળીને ભસ્મ કરશે. માં આ દુર્યોધનનું ષડયંત્ર છે. જળ 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 અગ્નિ ચારે બાજુથી ઘેરાવા લાગ્યો. અને ત્યારે 5 પાંડવો મૂંઝાણા, શું કરીએ? અને એવા સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે સહદેવને પૂછ્યું છે કે હે ભાઈ, તું તો 3 કાળને જાણનારો છો ભાઈ, હવે બતાવ શું કરીએ? અને ત્યારે સહદેવના મુખમાંથી શબ્દ નીકળ્યા કે હે વૃકોદર, હે ભીમસેન, તમારા જમણો પગ ધરતી ઉપર પછાડો. એમાંથી એક સુરંગ થશે અને ઈ સુરંગ મારફતે આપણે બહાર જવાનું છે. અને ભીમસેને ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી, ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકને યાદ કરી અને ધરતી ઉપર પ્રહાર કર્યો. ત્યાં તો એક સુરંગ થઈ. માતા કુંતા 5 પાંડવો સહિત આ સુરંગ મારફતે નદીના સામા કિનારે નીકળ્યા છે. જ્યાં કિનારે આવીને જોયું ત્યાં તો લક્ષાગ્રહ ભળભળ બળે છે. આખો લક્ષાગ્રહ બળીને ભસ્મ બન્યો. આ બાજુ દુર્યોધન, શકુની, દુશાસનને સમાચાર મળ્યા કે પાંડવો બળીને ભસ્મ થયા છે. હૃદયમાં દુર્યોધનને આનંદ થયો છે. બીજાની સંપત્તિ લઈ લેવી, બીજાની સંપત્તિ જોઈ અને મનમાં ઈર્ષા જાગવી, આ દુર્યોધન વૃત્તિ છે. મારા તમારા
આ માનસમાં પણ દુર્યોધન બેઠો હોય, દુર્યોધન રૂપી ગુણ મારા ને તમારામાં પણ હોય, જો પરમાત્માની કૃપા હોય તો ઈ દુર્ગુણ દૂર થાય. કેવલ નામ સ્મરણથી ઈ દુર્ગુણ દૂર થાય છે. જ્ઞાન, દુર્યોધન જ્ઞાની પણ છે. દુર્યોધન ખૂબ સુંદર બોલ્યો પણ છે, પણ કેવલ જ્ઞાન આવવાથી મહાન ન થવાય. જ્ઞાનની સાથે જદી આચરણ આવે ને તેથી મહાન થવાય. દુર્યોધને કીધું છે કે જાણામી ધર્મ, હું ધર્મને જાણું છું, ધર્મનું આચરણ ન કરી શકું. ધર્મ કોને કહેવાય એની મને ખબર છે, ધર્મની વ્યાખ્યા હું જાણું છું. નીતિ કોને કહેવાય, અનીતિ કોને કહેવાય એ દુર્યોધન કે મને ખબર છે, પણ એ રીતે એનું આચરણ ન કરી શકું. મારા ને તમારામાં દુર્યોધન વૃત્તિ પડી છે. આપણને ખબર છે આ ધર્મ છે, આ અધર્મ છે, આ નીતિ છે, આ અનીતિ છે. કોણ અજાણ છે? આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, બધી મને ને તમને ખબર છે. પણ જ્યારે આચરણની વાત આવે ને ત્યારે મારા ને તમારા પગ પાછા પડે છે. આ દુર્યોધન વૃત્તિ છે. એમ ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મને જાણે પણ છે અને ધર્મનું આચરણ પણ કરે છે. લક્ષાગ્રહની અંદર પાંડવોને બાળવાનું કાવતરું દુર્યોધને કર્યું. પાંડવો બ્રાહ્મણના વેશમાં રહેવા લાગ્યા છે. ફરતા ફરતા એક જંગલમાં પર્ણ કુટીર બનાવી માતા કુંતાને ત્યાં બિરાજમાન કરી. પાંડવો પંચાલની ભૂમિમાં આવ્યા છે. સુંદર દ્રુપદ રાજાની નગરી છે. દ્રુપદ રાજા રાજ કરે છે. એને એક દીકરી છે, નામ દ્રૌપદી. દ્રુપદ રાજાએ સ્વયંવર રચ્યો છે. ખંડ ખંડની અંદર તમામ રાજાઓને આમંત્રિત કર્યા છે. આજ હસ્તિનાપુરમાંથી દુર્યોધન, દુશાસન, અંગ દેશમાંથી કર્ણ, તમામ રાજકુમારો આવી આવીને પોતાનું સ્થાન લેવા લાગ્યા. સુંદર સિંહાસન ઉપર બધા બિરાજિત થયા છે. અને એવા સમયે આ દ્રુપદ રાજાના રાજ્યમાં 5 પાંડવો બ્રાહ્મણના રૂપમાં પ્રવેશ કર્યો છે. પણ દ્રૌપદી મન વચન કર્મથી અર્જુનને વરી ચૂકેલા છે. ત્યારે દ્રુપદના દૂતોએ સભામાં ઊભા થઈ અને પ્રતિજ્ઞાની જાહેરાત કરી કે હે ખંડ ખંડથી આવેલા રાજાઓ સાંભળી જાઓ. અમારી દ્રૌપદી જે સુંદર છે, સુશીલ છે અને સંસ્કારી છે, જગતમાં એના જેવી સૌંદર્ય સ્ત્રી કોઈ બીજી છે નહીં. એને તમે પ્રાપ્ત કરવાની છે. એની ઈચ્છા લઈ લઈને તમે આવ્યા છો. એને પ્રાપ્ત કરતા પહેલા તમારી સામે જે દેખાય, આજ રાજભવનની ઉપર એક માછલી એ પરિભ્રમણ કરી રહી છે. એને જળમાં દ્રષ્ટિ રાખી અને એની જમણી આંખ વિંધવાની છે. હે રાજકુમારો, જે આ મત્સ્ય વેદ કરશે, જગતમાં સૌંદર્યનો જેનો જોટો નથી એવી અમારી દ્રૌપદી ઈ રાજકુમારને પરણાવવામાં આવશે. એક પછી એક રાજાઓ ઊભા થયા. દુર્યોધન સભામાં ઊભો થયો અને જ્યાં ધનુષ ઉપાડવા માટે જાય, દુર્યોધનથી ધનુષ પણ ન ઉપડ્યું. આખી સભાએ મસ્કરી કરી, સભામાં બેસી ગયો. દુશાસન આવે, ઈ પણ કાંઈ ન કરી શકો. એક પછી એક રાજાઓ આવ્યા પણ કોઈ કાંઈ કરી ન શક્યા.
અને ત્યારે અંગ દેશનો રાજા કર્ણ ઊભો થયો છે. ભગવાન સૂર્યનો ભક્ત કર્ણ ઊભો થયો અને જ્યાં ધનુષને થપાટ મારી અને ઉપાડવા માટે જાય, ધનુષને ઉપાડી ધનુષની જે દોરી ખેંચીને બાંધવા માટે જાય, ત્યાં તો સભાની અંદર દ્રૌપદી ઊભા થયા કે હે પિતાજી, આ સભા તો ક્ષત્રિયોની છે, આમાં શુદ્ર શું કરે છે? અને જ્યાં કર્ણને શુદ્ર કીધું ત્યાં તો કર્ણનું શરીર ધ્રુજવા લાગ્યું છે. કર્ણનું ઘોર અપમાન સાંભળ્યું. હે મહારાજ, આ શુદ્ર પુત્ર છે, આ ક્ષત્રિય નથી, અને ક્ષત્રિયો સિવાય આ સભાની અંદર બીજાને અમે આમંત્રણ પણ આપ્યું નથી. જ્યાં કર્ણને શુદ્ર કીધો ત્યાં તો દુર્યોધન ઉભો થયો કે હે દ્રૌપદી, ઈ શુદ્ર નહીં, અંગ દેશનો રાજકુમાર છે. નહીં મહારાજ, ઈ રાજ તો એને દાનમાં મળેલું છે, દાનમાં મળેલા રાજ થકી રાજકુમાર ન થવાય. અને કર્ણનું ઘોર અપમાન થયું. કર્ણ સિંહાસન ઉપર બેસી ગયો. સભાની અંદર આ મત્સ્ય ભેદ કરી શકે એવું કોઈ બચ્યું નહીં. અને ખૂણામાં 5 બ્રાહ્મણો ઊભા છે, હાથમાં ધનુષ બાણ શોભે છે. એવામાં અર્જુને પ્રયાણ કર્યા છે. ધર્મરાજના ચરણમાં વંદન કરે. આખી સભાને જેણે વંદન કર્યા, દ્રૌપદીની સામે જ્યાં દ્રષ્ટિ કરી, દ્રૌપદી ઓળખી ગયા. અરે મન વચન કર્મથી જેને હું પરણી ચૂકી છું, જેને વરી ચૂકી છું, ઈ મારો સ્વામી. અને દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું છે. હાથમાં ધનુષ બાણ લઈ અને અર્જુને આજ પોતાનું લક્ષ્ય સાધ્યું છે. આકાશમાં દેવતાઓ આ ચિત્ર જોવા માટે આવ્યા છે. અર્જુને જળની અંદર દ્રષ્ટિ કરી અને જમણી આંખ જ્યાં પોતાના લક્ષ્યમાં લીધી. અર્જુનને માત્ર જમણી આંખ દેખાય છે, આખી સભામાં બીજું કાંઈ દેખાતું નથી. અને પોતાના બાણમાંથી તીર છનન કરતું છૂટું માછલીની જમણી આંખ વીંધી. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. કિન્નરો ગાંધર્વોએ નાચ ગાન શરૂ કર્યા. દ્રૌપદીએ દોડી અને અર્જુનના ગળામાં પુષ્પની માળા પહેરાવી. અર્જુનજી મહારાજે મત્સ્ય વેદ કર્યો. મૂળ રૂપની અંદર પાંડવો આવ્યા છે. દુર્યોધનને ખબર પડી, હે મામા, હજી પાંડવો તો જીવે છે. સુંદર મત્સ્ય વેદ સુધીની કથા, બપોર પછીની સુંદર પાંડવો ઇન્દ્રપ્રસ્થ નગરીની રચના કરશે. દ્રૌપદીનું ચિરહરણ અને કૌરવો પાંડવોનું યુદ્ધ, એના વશમાં પરીક્ષિતનો જન્મ થશે. અહીંયા સુધીની કથા ભગવાનના ચરણમાં અર્પણ કરી બપોરે 3 વાગે કથા શરૂ થશે. એટલે બધા વેલાસર આવી કથા મંડપમાં ભગવાનના કીર્તનો કરે. 8 દિવસ આપણે હોવાની કોઈને ટેવ હોય તો ભૂલી જાય. આ ભાગવતી ગંગા નીકળી છે, મેં કાલે વાત કરીને. જો આમાં સ્નાન થઈ જાય, એકાદું પાત્ર જીવનમાં ઉતરી જાય, આચરણમાં ઉતરી જાય, તો મારા તમારા અહોભાગ્ય. પણ કદાચ સ્નાન ન કરી શકી અને લેશ માત્ર જો ફેરફાર થાય, આ પાત્રો પ્રમાણે કદાચ આપણે જીવી ન શકીએ, પણ લેશ માત્ર ફેરફાર થાય, ખાલી એનું સરનામું લેવામાં આવે, તો પણ આ ભાગીરથી ગંગા છે, જ્ઞાનમયી ગંગા છે, આ દેહને પવિત્ર કરનારી આ ગંગા છે. અહીંયા સુધીની કથા ભગવાનના ચરણમાં અર્પણ કરી
બોલીએ વ્રજ વિહારી લાલ કી દ્વારિકાધીશ કી સદગુરુદેવ કી જય ભાગવત ભગવાન કી જય હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 હરે રામ 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 ગાઈએ રામ રામ સીતા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતારામ રામ જય હો હરે રામ 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 સીતારામ રામ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પિબસ્વામિદમૃત દેવ ગોવિંદ દામોદર માધવેતી या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા 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 ઓ હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ વાસુદેવા હે નાથ નારાયણ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા
વાસુદેવાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ભગવાનના મંગલમય સાનિધ્યમાં ભગવાનનું નામ સ્મરણ કરી ભગવાનના ચરણમાં મારી તમારી તમામ ચિત્ત વૃત્તિઓને અર્પણ કરી તમામ સંકલ્પોને તમામ વિચારોને ભગવાનના ચરણમાં સુપ્રત કરી પાદાર પિત ચિત્ત વૃત્તિ હે મહારાજ, અમારી તમામ ચિત્તની વૃત્તિઓને તમામ વિચારોને તમારા ચરણમાં અર્પણ કરી જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત અહંકાર ભગવાનના ચરણમાં સુપ્રત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જીવને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા જ્યાં સુધી મન વચન કર્મથી શરણાગતિ નહીં આવે અને શરણાગતિ લેવા માટે કેવલ હરિનામ સંકીર્તન કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મૈ શ્રીનારાયણાયેતિ સમર્પયામિ. ભગવાનના ચરણમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર અર્પણ કરી આજ સુતજી વર્ણન કરે, હે શૌનકાદિ ઋષિઓ, મહાભારતની કથા અદ્ભુત બતાવી છે. ભાગવતમાં 6 અધ્યાયમાં આ કથાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. શૌનકાદિ ઋષિઓ સાવધાન બન્યા છે. સુતજી સુંદર વર્ણન કરે છે. આજ અર્જુને મત્સ્ય વેદ કર્યો. 5 પાંડવો દ્રૌપદીને લઈ કુંતા પાસે આવ્યા છે. માના વચન થકી આજ પાંચાલી થયા છે. 5 પતિઓના પત્ની બન્યા છે. જેને 5 પતિઓ કલ્પના કરો એના જીવનમાં કેવા સંયમ હશે, કેવા નિયમ હશે, કેવા આચરણ હશે. 5 પતિ છતાં દ્રૌપદી સતી કેવાડા. એના જીવનમાં શીલની શું કિંમત હશે, એના સંયમ કેવા હશે, જીવનમાં કેવા નિયમોનું આચરણ કર્યું હશે. 5 પતિની પાંચાલી થયા છે. સમય વીતવા લાગ્યો છે.
મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, દ્રૌપદી અને માં કુંતા. ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, હે માં, હવે હસ્તિનાપુરમાંથી અમારે કાંઈ જોતું નથી. અમે એક સુંદર નગરી નિર્માણ કરીએ અને આજ પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ નગરી નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. સુંદર નગરી નિર્માણ કરવા માટે દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. વિશ્વકર્માને આના શિલ્પકાર બનાવવામાં આવ્યા છે. સુંદર મુહૂર્ત લેવામાં આવ્યું છે. વિશ્વકર્માએ આવી અને સુંદર નગરી નિર્માણ કરી. ઇન્દ્રને પણ શરમ લાગે ને એવી ઇન્દ્રપ્રસ્થ નગરી વિશ્વકર્માએ બનાવી છે. ચારે દિશાઓમાં સુંદર બાગ બગીચાઓ બનાવવામાં આવ્યા છે. એવા મોટા મોટા કાંગરા અને હીરાન માણેકથી જડી દીધેલા સુંદર કમાળો બનાવવામાં આવ્યા છે. ચારે દિશાઓમાં સુંદર સુશોભિત સ્તંભો ઉભા કરવામાં આવ્યા છે. ચારે દિશાઓમાં સુંદર સુગંધી દ્રવ્યો ઢોળવામાં આવ્યા છે. સુંદર વાજિંત્રો વાગી રહ્યા છે. આ ચિત્ર જોઈ ઇન્દ્રાદી દેવતાઓ ઇન્દ્રપ્રસ્થ નગરી જોવા માટે આવે છે. આ નગરીને જોવા માટે દેવતાઓ નર નારીના રૂપ લઈ લઈ અને ઇન્દ્રપ્રસ્થ નગરીમાં આવે છે. દેવ ઋષિ નારદ આકાશ માર્ગે નીકળે. આજ ચારેય દિશાઓમાં ઇન્દ્રપ્રસ્થ નગરીની કીર્તિ ફેલાવા લાગી છે. આ બાજુ હસ્તિનાપુરમાં દુર્યોધન, શકુની, દુશાસનને ખબર પડી કે પાંડવોએ સુંદર નગરી નિર્માણ કરી છે. અરે ચારેય દિશાઓમાં એના વખાણ સાંભળ્યા અને દુર્યોધનના હૃદયમાં ઈર્ષા ઉત્પન્ન થઈ છે. આગળ વાત કરીને બીજાની સંપત્તિ સાંભળી, બીજાની સંપત્તિ જોઈ અને હૃદયમાં ઈર્ષા આવે તો આ દુર્યોધન વૃત્તિ છે. દુર્યોધન શકુનીને કહે છે કે મામા, આ ઇન્દ્રપ્રસ્થ નગરી જો આપણી પાસે આવી જાય તો ઇન્દ્રાદી દેવતાઓ